એક બાદ આગળ વાત વધુ સમાચારની તો સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રસ્ત બન્યા છે। ત્યારે બપોરના સમયે રસ્તા પરથી નીકળતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રહે તે માટે ધાંગધ્રામાં રાજકમલ ચોક ખાતે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। રોજ 200 લીટર જેટલી છાશનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવે છે, જેમાં અંદાજિત 800થી 1000 લોકો સુધી છાશનું વિતરણ કરવામાં આવે છે। દર વર્ષે અમે એકાદ દિવસ માટે કરતા હતા, પણ આ મહિનામાં જોતા આવી ખૂબ ગરમી, ધોમધકતો તાપ અને આવનાર ધાંગધ્રામાં આજુબાજુના ગામડાઓના જે માણસો આવે જાય તેને રાહત મળે, શાંતિ મળે, તેમજ તેમની તૃષ્ણા છુપાય તે માટે અમે આ 21 દિવસ માટેનું ફ્રી વિતરણ ચાલુ કર્યું છે। આગામી દિવસોમાં અમે હરતું ફરતું છાશ કેન્દ્ર પણ ચાલુ કરવાના છીએ અને લગભગ 800થી 1200 માણસો આનો લાભ લે છે। છાશ વિતરણનો કાર્યક્રમ એક સરસ મજાનો કાર્યક્રમ આ કરેલ છે। ધાંગધ્રાની 45 ડિગ્રી ગરમીમાં પણ ગામડેથી બધા આવે છે લોકો, તો તે લોકોને છાશ વિતરણ કરીને સરસ મજાનું કાર્ય અહીં કરવામાં આવી રહ્યું છે।